મેનેજમેન્ટ જોડાઈ રહ્યા છે. એમના પરિણામ આપણે હમણાં જ આવતા જોયા અને પરિણામની અંદર ખાસ કરીને થોડા સારા પરિણામો રહ્યા છે અને ઓવરઓલ ગાઈડન્સ પણ એમનું આપણને FY26 માટેનું થોડું મેચ થતું દેખાયું છે, એટલે એ બધા પર ચર્ચા કરવાની છે. અહીંયાથી હવે FY27 માટે શું લક્ષ્ય છે એ બધા પર વાત કરીએ. આપણી સાથે આનંદ રાઠી વેલ્થના ઈડી ચિરાગ મુની સાહેબ જોડાઈ ગયા છે. ચિરાગજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને સૌથી પહેલાં તો એ વાતથી શરૂઆત કરવી છે કે 1 લાખ કરોડનો જે AUMનું આપનું ગાઈડન્સ હતું 31 માર્ચે નથી આવ્યું, એના પછી થોડું આપણને આવતું દેખાયું, પરંતુ એ ગાઈડન્સ અત્યારે અચીવ થતું દેખાયું છે. અને ખાસ કરીને શું આખા Q4ની અંદર થોડી હાઇલાઇટ રહી, કઈ રીતે આ Q4 શેપ થતું દેખાયું, એના પર એક સૌથી પહેલાં તમારો મત લેવો છે. તમારો બહુ આભાર મને આમંત્રિત કરીને. જે તમે જોયું કે ઓફકોર્સ અમારા રિઝલ્ટ કાફી કન્સિસ્ટન્ટ રહ્યા છે લાસ્ટ 18 ક્વાર્ટર્સમાં. અગર તમે જુઓ તો અમે 20% ની ઉપર પેટ ગ્રોથ આપી છે અને લાસ્ટ ક્વાર્ટર બી કાંઈ અલગ નહોતું. તમે જુઓ તો ઓવરઓલ પેટમાં 25% ગ્રોથ આવ્યો છે અને રેવન્યુમાં 25% ગ્રોથ આવ્યો છે અગર ક્વાર્ટર લાસ્ટ યરથી તમે કમ્પેર કરો તો ધીસ ક્વાર્ટર. બટ અગર ફૂલ યરનું તમે જુઓ તો 28%નું પેટ ગ્રોથ આવ્યું છે ને ઓલમોસ્ટ 21%નું આપણે રેવન્યુ ગ્રોથ આવ્યું છે. AUM તમે જે બરાબર કીધું છે કે AUM અમારે ગાઈડન્સ 1 લાખ કરોડનું હતું. હમણાં આપણે વાત કરીએ તો તમે એકદમ સહી ઓબ્ઝર્વેશન કર્યું છે કે લાસ્ટ વીકમાં અમે ક્રોસ કરી નાખ્યું છે, પણ 30th માર્ચના સૌથી લો લેવલ નિફ્ટી હતી, તો એટલે થોડું માર્કેટ ઇમ્પેક્ટના વધારથી અમે 93,000 કરોડ પર ક્લોઝ કર્યું. બટ અગર તમે ફૂલ યરનું તો બી AUM ગ્રોથ જુઓ તો 21%નું ગ્રોથ આવ્યું છે. અમારું નેટ ફ્લોઝ બી કાફી સ્ટ્રોંગ રહ્યા છે. 13,500 કરોડ આખા વર્ષમાં નેટ ફ્લો આવ્યા છે. ચિરાગજી, બીજી એક વસ્તુ ખાસ કરીને તમારી સાથે ચર્ચા કરવી હતી ઓવરઓલ એક રેવન્યુને લઈને. હવે 287 કરોડનો રેવન્યુ ફોર હોમ ઓપરેશન્સ આપણા અહીંયાથી રહેતા જોવા મળ્યા છે અને જો આપણે છેલ્લા 2-3 ક્વાર્ટરની વાત કરીએ તો એક રેન્જ બાઉન્ડ આ આંકડો પણ રહેતો જોવા મળ્યો છે. ખાસ કરીને તમને લાગે છે કે અહીંયાથી જે પ્રકારે ક્લાયન્ટ એક્વિઝિશન કદાચ તમારે એક સારા ગ્રોથ માટે વધારવું પડશે કે પછી AUMનું જે રીરેટિંગ થશે એનાથી આ રેવન્યુ ગ્રોથ ડ્રાઈવ થશે, કઈ રીતે તમે અત્યારે ખાસ ધ્યાન રાખી રહ્યા છો આ બાબતે? શું લક્ષ્ય હવે રેવન્યુ ગ્રોથને લઈને રાખશો? તો રેવન્યુનું જે અમે જે ગાઈડન્સ આપ્યું છે આપણે આખા વર્ષમાં, એ 1415 કરોડનું રેવન્યુનું ગાઈડન્સ આપ્યું છે, જે અબાઉટ 18% ગ્રોથ છે. અમારા હિસાબથી 3 થી 4 વેક્ટર છે મેઇન. અગર તમે જુઓ તો લાસ્ટ યર બી અમે 1700 નવા ક્લાયન્ટ જોડ્યા છે અને આ કન્ટિન્યુઅસ ફ્લો ઓફ ક્લાયન્ટ્સ અમે જોઈએ છે કે 150 થી 200 ક્લાયન્ટ મહિનાના અમે અક્વાયર કરીએ છીએ. બીજું જે છે અમારા જે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે એ અમને નેટ ફ્લોઝ કાફી આપે છે રેવન્યુ, બિકોઝ એ લોકો જે ઓવરઓલ પરફોર્મન્સ જોયું છે તમે અગર જુઓ તો કન્સિસ્ટન્ટલી રહ્યું છે, એટલે ક્લાયન્ટ્સને બહુ કોન્ફિડન્સ છે ને એટલે એ નેટ ફ્લો જે એમના જે બહારના પૈસા છે જે અમારા AUMમાં નથી, જે અમે એમને મેથેમેટિકલી બતાડીએ છીએ કે અગર લો યીલ્ડિંગ એ લોકોના એસેટ્સ હોય તો અમારે ત્યાં સાથે અલાઇન કરીએ તો ત્યાંથી એક એક્સપેક્ટેશન છે. બાકી અમે નવા RMB હર વર્ષે જોડીએ છીએ, તો એ એક વેક્ટર છે. ને અગર માર્કેટ ઓફકોર્સ સાથ આપે અને નેક્સ્ટ યર અગર જે થોડી સ્થિરતા આવે તો એનાથી બી અગર તમે જુઓ તો મેં એકચ્યુઅલી ગાઈડન્સ 1,20,000 ક્રોર્સનું AUMનું આપ્યું છે, વિચ ઇઝ અમારા હિસાબથી કોન્ઝર્વેટિવ છે. જે અમારા જોઈન્ટ CEO જે અમારા ફિરોઝ અઝીઝ અને રાકેશ સાહેબ છે, એને ઓલવેઝ કીધું છે કે અંડર કમિટ અને ઓવર ડિલિવર કર્યો, અને જે અમે તમે જોયું તો મોસ્ટ ઓફન લાસ્ટ 18 ક્વાર્ટર્સમાં અમે એ કર્યું છે. તો 1,20,000 કરોડનો ગાઈડન્સ જે આપ્યો છે, અમને લાગે છે કે અમે પૂછી શકશું. એટલે જો ખાસ કરીને અહીંયાથી 1,20,000 કરોડનું AUMનું ગાઈડન્સ છે, 1415 કરોડનું રેવન્યુનું ગાઈડન્સ છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. એ આવનારા સમય માટે અહીંયાથી કઈ રીતે આપણને શેપઅપ થતું જોવા મળે છે. પરંતુ ખાસ કરીને એક એબિટા માર્જિનની વાત કરવી છે, કારણ કે જો આપણે 45%થી 29.5% એટલે 29.5%નો એક ડ્રોપ જોયો છે. હવે જ્યારે આપણે કોલની વાત કરીએ ત્યારે ઓલમોસ્ટ આ ESOP એક્સપેન્સીસને કારણે
40,000 કરોડના હતા, જેને લીધે એક આ અસર આવતી જોવા મળી છે. તો એ જાણવું છે ખાસ કરીને કે કઈ રીતે આ આવનારા સમયમાં પણ શું આપણને ઈશોપનો જે એક્સપેન્સ છે એ ઇફેક્ટમાં રહેતો દેખાશે? ક્યાં સુધી આપણને અહીંયા માર્જિન પર આની એક અસર રહેશે કે આ વન ટાઈમ ખર્ચ હતો, કઈ રીતનું એનું રેશનલ છે? નીરજભાઈ, તમે બરાબર જોયું છે કે એકચ્યુઅલી એમાં તમે ઓપરેટિંગ અગર બિઝનેસનું જોવો તો માર્જિન એકદમ ઇન્ટેક્ટ છે. ઇનફેક્ટ થોડું બહુ વધ્યું છે. બટ જે આપણે કહીએ કે નોન ઓપરેટિંગ બિઝનેસ છે, બિઝનેસ આપણે જે ગણીએ ઇન્કમ, અને અલગથી આપણે જે જોઈએ કે આ નોન એક્સેપ્શનલ આઇટમ્સ જે આવ્યા છે ઇન ટર્મ્સ ઓફ ઇસોપનું થોડું એક્સપેન્સ છે ને, અમને એક અમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એનબીએફસીમાં, એમાં વેલ્યુએશન ગેઇન બી આવ્યું છે. તો એનું ઇમ્પેક્ટ અગર તમે કાઢો તો અમારું જે ગાઈડન્સ છે અને ઇમ્પેક્ટ છે એ તમે કન્ટિન્યુઅસલી એક્સપેક્ટ કરી શકો છો. આનું જે આવવાના વર્ષમાં બી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે થોડું બહુ એનું એક્સપેન્ડિચર જોશો, પણ માર્જિન તમે એને એક્સેપ્શનલ આઇટમ્સ કાઢીને જો તો એ એકદમ જ ઇન્ટેક્ટ છે. તો આ વેલ્યુએશન ગેઇન અને ઇસોપના એક્સપેન્ડિચર મોરોલેસ તમે જુઓ તો ઓફસેટ કરે છે. એટલે ઇન ટર્મ્સ ઓફ માર્જિન મારા હિસાબથી અમે કન્ટિન્યુ ટુ ઇન્ટેક્ટ રહેશે. એટલે ઓવરઓલ એક ઓપરેટિંગ માર્જિન અહીંયાથી આપણને સારા રહેતા જોવા મળશે આવનારા સમયમાં, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજું એક અધર ઇન્કમને લઈને પણ પૂછવું હતું કે ત્યાં આગળ આપણને એક બહુ મોટો જમ્પ જોવા મળ્યો. તો ખાસ કરીને એ જાણવું છે કે આ જમ્પ શેના કારણે આવ્યો છે એક વખતની, અને આ એક વખતનું કોઈક આપણને પ્રોવિઝન હતું કે જેની અંદર આપણને એટલી આવક થઈ છે, કે પછી અન્ય કોઈ કારણ રહ્યા છે કે આ ટ્રેન્ડ કદાચ આપણને આવનારા ત્રિમાસિકમાં પણ જોવા મળે? ચિરાગજી, તો આપણે હર વર્ષે જેવી રીતે તમને કીધું, હર વર્ષે આપણે જે વેલ્યુએશન ગેઇન આવે છે જે અમારા ઇન્વેસ્ટમેન્ટ્સ પર છે, એ આઈ થિંક એનો કન્ટિન્યુઅસ એક ઇમ્પેક્ટ આવે છે. પણ જે રીતે અમે લોકો આ બિઝનેસ જોઈએ છે, આઈ થિંક અમે મેઇન ઓપરેટિંગ જે અમારો બિઝનેસ છે એના પર વધારે ધ્યાન આપે છે. આ બેલેન્સ શીટ આઇટમ છે જે થોડું બહુ એક્સપેન્સ અને વેલ્યુએશન ગેઇનનું ડિફરન્સ રહેશે. બટ તમે ઓવરઓલ ઓપરેટિંગ બિઝનેસ તમે જુઓ તો આઈ થિંક એમાં કોઈ ઇમ્પેક્ટ નથી. ઓકે, એટલે જો ખાસ કરીને અહીંયાથી ઓવરઓલ કોઈ બિઝનેસ પર એક ઇમ્પેક્ટ નથી આવતો જોવા મળી રહ્યો, એટલે એ વાતને પણ અહીંયાથી ધ્યાનમાં રાખીશું. બીજું એક ખાસ તમારી પાસેથી જાણવું હતું, RM એટ્રિશન અત્યારે લગભગ 7 વર્ષના ઉચ્ચતમ સ્તરે આપણને પહોંચતા જોવા મળ્યા છે. કઈ રીતે અહીંયાથી હવે આગળ જતાં તમે આ વસ્તુને થોડાક ટેકલ કરી રહ્યા છો? આની કોઈ અસર તમને બિઝનેસ પર આવતી જોવા મળશે કે અત્યારે RM વધારે એના પર એટ્રિશન ઓછું કરવા પર શું પગલાં લઈ રહ્યા છો અત્યારે, ચિરાગજી? તો નીરજભાઈ, તમે જુઓ તો અગર અમારી કંપનીનું તમે RM એટ્રિશન જોયો તો વન ઓફ ધ લોએસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી છે. તમે ઇફ હેવ ટુ કોટ ઘણા પેપર્સમાં તમે જોયું હશે કે અમારી ઇન્ડસ્ટ્રીનું એવરેજ એટ્રિશન જ 15 થી 20% હોય છે વેલ્થ મેનેજમેન્ટ કંપની. તો અમે એના પર ખાસો બહુ ધ્યાન રાખ્યું છે, કારણ કે અમે બે ચીજ પર બહુ ધ્યાન રાખીએ છીએ. એક તો ક્લાયન્ટ્સને કઈ રીતે અમે લોકો પરફોર્મન્સ આપી શકીએ, અને બીજું અમારા એમ્પ્લોઈઝને કઈ રીતે અમે લોકો એ લોકોનું ધ્યાન રાખી શકીએ. અને મેઇનલી અમારો એક આંત્રપ્રિનલ કાઇન્ડ ઓફ સેટઅપ છે, જે અમારા બિઝનેસમાં યુઝ્યુઅલી ટાર્ગેટ્સ જેવું અમે કંઈક કોઈને RMsને આપતા નથી. તે પોતેના ટાર્ગેટ બનાવીને અમે ઓવરઓલ ટાર્ગેટ પછી જે પબ્લિક ડોમેનમાં નાખીએ છીએ. તો એક આંત્રપ્રિનલ સેટઅપ છે, તો અને કલ્ચર બી બહુ જ સારી રીતે અમે મેન્ટેન કર્યું છે. અને એના તમે જોવા જાઓ તો એટલે અમારું એટ્રિશન વન ઓફ ધ લોએસ્ટ છે, વિચ ઇઝ લેસ દેન 2%. ઓફકોર્સ આ વર્ષ તમે જુઓ તો અબાઉટ આઈ થિંક 6 થી 7 અમે રિગ્રેટ એટ્રિશન થયા છે. એ જનરલી ઓફકોર્સ જેવું ઇન્ડસ્ટ્રી વધે છે અને નવી કંપની આવે અને ઘણીવાર RM ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. પણ જે અમારા RMs ગયા બી છે એના આજ સુધી બી અમે હજી 80% એસેટ્સ રિટેન કર્યા છે. તો ક્લાયન્ટ્સ બહુ કોન્ફિડન્ટ છે અમારા પ્લેટફોર્મ પર, એટલે અમને ચિંતા એટલી બધી નથી. પણ ઓફકોર્સ અમે એના તરફ બહુ બધું કામ કરીએ છીએ કે RMs બી ખુશ રહે અને ક્લાયન્ટ્સ બી ખુશ રહે, અને એ હિસાબથી અમે રિટેન કરીએ. ક્લાયન્ટનું બી અગર તમે જુઓ, એટ્રિશન ઇઝ લેસ દેન 0.5%, જે અગેન અનહર્ડ ઓફ છે ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ તો. તો એ ખાસું અમે એ બે ચીજ પર બહુ જ ધ્યાન રાખે છે અને એન્શ્યોર કરે છે કે કોઈ ડિસ્ટ્રેક્ટ ના થાય. જી, એટલે એ તો મને ધ્યાન છે કે જેટલી વખત તમારી સાથે કે ફિરોઝજી સાથે વાત કરીએ છીએ ત્યારે ક્લાયન્ટ એટ્રિશનની તો હંમેશા મુદ્દો આવે છે, એટલે એને પણ ખાસ ધ્યાનમાં રાખીશું. પરંતુ એ સવાલ એ પણ લેવો છે કે તમે આંધ્રાથી યુકેની શરૂઆત કરી છે, ઇનિશિયલી 6-1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ તમારું ત્યાં છે.
શું અડ્રેસેબલ ઓપોર્ચ્યુનિટી અહીંયા છે કે કઈ રીતે તમે આને એક અત્યારે એ કરી રહ્યા છો એટલે કેટલી ઇમ્પેક્ટ એની તમારી ઓવરઓલ અત્યારે તમે થોડીક માપી રહ્યા છો આવનારા સમયમાં ત્યાંથી જે ઇન્કમ થશે એને ખાસ કરીને એનઆરઆઈસ પાસેથી? એમ જોઈએ તો ઓપોર્ચ્યુનિટી તો યુજ છે નીરજભાઈ, કારણ કે આજે એટલા બધા એનઆરઆઈઝ આપણા બહાર છે જે એને સારા એવા ઇન્કમ બ્રેકેટમાં, અને તે બધાને ઇન્ડિયામાં હવે ઇન્વેસ્ટ કરવું છે, અને સ્પેશિયલી જે જીઓપોલિટિકલ રિસ્ક છે એ હિસાબથી બધાને ડાયવર્સિફાઈ કરીને ઇન્ડિયામાં બી, કારણ કે ઇન્ડિયાનો ગ્રોથ અમે જોઈએ છે, જે આરબીઆઈ બી કીધું છે કે 6.5%ની નેક્સ્ટ યર બી આપણે એક્સપેક્ટેડ છે જીડીપી ગ્રોથ, તો ઓપોર્ચ્યુનિટી યુજ છે. અત્યારે ઓફકોર્સ અમે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે, અને ઇટ મોર ઓફ અ સ્ટાર્ટઅપ છે હમણાં. તો અત્યારે એનું ઇન્કમનું અમે મેજર એટ્રીબ્યુશન હમણાં 1-2 વર્ષમાં તો નથી જોતા. એઝ એન્ડ વેન અમે ત્યાં જરા ગ્રોથ આવશે એ હિસાબથી ત્યારે અમે લોકો એનું કાંઈ એટ્રીબ્યુશન આવશે. બટ અમે ઓપોર્ચ્યુનિટીઝ જોતા રહે. અમે બારેનમાં બી એક અપ્લાય કર્યું છે લાઇસન્સ. તો જ્યાં જ્યાં બી ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં જ્યાં બી એનઆરઆઈઝ છે, અમે લોકો કોશિશ કરીએ છીએ. અને સ્પેસિફિકલી ઇન્ડિયા પૈસા પર અમે લોકો જોઈએ છીએ. ગિફ્ટ સિટીમાં બી અમે લાઇસન્સ અમને હમણાં અપ્રૂવ થયું છે. તો કાફી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે, બટ એને જરા ટાઈમ લાગશે. મેઇન કોર બિઝનેસ અમે હમણાં બી ઇન્ડિયા સેન્ટ્રિક જ છે. ઓકે. અને ચિરાગજી, છેલ્લે તમારી પાસેથી એ પણ જાણવું છે કે અત્યારે છેલ્લા 1-1.5 મહિનાથી જ્યારથી આપણે યુદ્ધની પરિસ્થિતિની અંદર છીએ, બજાર થોડાક નર્વસ છે, ખાસ કરીને ઇક્વિટી માર્કેટમાં તો ખાસો મોટો આપણને ઘટાડો પણ આવતો જોવા મળ્યો છે માર્ચ મહિનાની અંદર. અત્યારે ખાસ તમે ક્લાયન્ટ્સને કઈ રીતે સલાહ આપી રહ્યા છો ઇન્વેસ્ટમેન્ટ માટે, કે શું અત્યારે તમે ખાસ કરીને એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી લઈને ચાલી રહ્યા છો? જો એના પર થોડું તમે અત્યારે જણાવી શકો? નીરજભાઈ, એબ્સોલ્યુટલી અમે લોકો એકચ્યુઅલી પોર્ટફોલિયોઝ એવી રીતે જ ડિઝાઇન કર્યા છે કે માર્કેટ એગ્નોસ્ટિક થઈ શકે. એને એટલે જ તમે જોવો છો કે લાસ્ટ 18 ક્વાર્ટર જ્યાંથી અમે લિસ્ટિંગ કર્યું છે, માર્કેટ ઓફકોર્સ તમે જોયું છે કેટલું વોલેટાઇલ રહ્યું છે. સ્પેશિયલી લાસ્ટ 2 યર્સમાં તો માર્કેટે કંઈ કર્યું જ નથી. આફ્ટર ઓફકોર્સ ટ્રમ્પ સાહેબ જે આવ્યા છે એની પછી ટેરિફની વોલેટિલિટી, વચ્ચે રશિયા યુક્રેનનો વોર હતો, હમણાં વોર ચાલે છે. તો અમે જોયું છે કે કન્ટિન્યુઅસ વોલેટિલિટી તો છે. બટ આઈડિયા એ છે કે અમે લોકો ક્લાયન્ટ્સને પહેલાથી જ પોર્ટફોલિયો એવી રીતે ડિઝાઇન કરીએ છીએ જેમાં બીટા બહુ લો હોય. બીટાનો મતલબ છે કે અગર નિફ્ટીનું રિસ્ક 1 હોય તો અમારો પોર્ટફોલિયોનો રિસ્ક 0.6 હોય છે. એટલે 40% ઓછું રિસ્ક લઈને અમે પોર્ટફોલિયો ડિઝાઇન કરીએ છીએ. એના પર અમે લોકો બહુ કોન્સન્ટ્રેટ કરીએ છીએ. લોંગ ટર્મમાં આઉટકમ તો આપણને ખબર છે કે ઇક્વિટી માર્કેટ્સ આપણે સારા રિટર્ન આપે છે. તો જ્યારે માર્કેટ સારું નથી કરતું અને તમારો પોર્ટફોલિયો ઓછો પડે છે, ત્યારે ક્લાયન્ટ્સને કોન્ફિડન્સ વધારે આવે છે, ને એટલે તમે જોયું છે કે ક્લાયન્ટ્સે કન્ટિન્યુઅસ અમને નેટ ફ્લો આપ્યા છે. તો એક પોર્ટફોલિયો ડિઝાઇન પર અમે લોકો જે વધારે રિસ્ક મેનેજમેન્ટ જે અમે કરીએ છીએ એના પર આઈ થિંક એના લીધે અમે ક્લાયન્ટ સાથે ઈઝ દેખાડીને અમે ક્લાયન્ટ પાસે એક્સ્ટ્રા પૈસા લાવી શક્યા છે. અને ઓવરઓલ એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સ તો લિસ્ટિંગથી નહીં, બટ વર્ષોથી તમે કેટલા બધા સાયકલ જોયા છે, અને તમે જોયું છે કે આ વોલેટિલિટી ઇઝ ધ નેચર ઓફ ધ માર્કેટ. બટ આપણે લોંગ ટર્મ સ્ટ્રક્ચરલી હમણાં શું ચાલે છે એ જોવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં ઓફકોર્સ શોર્ટ ટર્મમાં અમે જોઈએ છે કે બહુ જ જે ક્રાઇસિસ ચાલે છે એમાં વોલેટિલિટી રહેશે. પણ તમે અગર સ્ટ્રક્ચરલી જુઓ, જે અમે ક્લાયન્ટ્સને બી કહીએ છીએ કે આપણે ઇન્ડિયા સેન્ટ્રિક અગર તમે જુઓ તો આજે આરબીઆઈની લેટેસ્ટ મોનેટરી પોલિસીમાં અગેન દે કીધું કે 6.9%ની જીડીપી નેક્સ્ટ યર બી એક્સપેક્ટેડ છે. તો આપણું જે નોમિનલ જીડીપી છે 6.9% પ્લસ ઇન્ફ્લેશન 3-4%, 10-11%નું નોમિનલ જીડી એક્સપેક્ટેશન નેક્સ્ટ 3-4-5 યર્સમાં છે. અને તમે કોરિલેશન બિટવીન માર્કેટ રિટર્ન અને નોમિનલ જીડીપી જુઓ, અગર તમારા લોંગ ટાઈમના પૈસા હોય તો આઈ થિંક મોરોલેસ કોરિલેશન સેમ છે. લાસ્ટ 25 વર્ષમાં નોમિનલ જીડીપીનું એવરેજ 11-12% રહ્યું છે, અને નિફ્ટીનું રિટર્ન બી એ જ રહ્યું છે. અને એ જ અમે ક્લાયન્ટને કહીએ છીએ કે અગર તમે અગર લાંબા સમય માટે તમે રોકાણ કરશો તો તમને 13-14% કે મ્યુચ્યુઅલ ફંડમાં નાખો તો 3-4% વધારે રિટર્ન તમે બની શકે છે. અને અમે ઘણા બધા સાયકલ એ રીતે જોયા છે. અત્યારે બી તમે ઘણા બધા સાઇન્સ છે, આટલી બધી નેગેટિવિટીમાં બી તમે જુઓ, તમે શોર્ટ ટર્મ ઇન્ડિકેટર્સ જોયો છે કે આપણું જે ડોમેસ્ટિક લિક્વિડિટી છે એ બહુ જ હાઈ છે. ઇવન ઇન લાસ્ટ 10 દિવસમાં સ્મોલ કેપ ફંડ્સમાં આટલા બધા પૈસા આવ્યા, 2,000 કરોડ રૂપિયા આવ્યા છે. લાસ્ટ માર્ચમાં આપણે હાઈએસ્ટ એવર 40,000 કરોડનું ઇક્વિટીમાં ફંડ્સ આવ્યા છે. એસઆઈપી 32,000 કરોડની છે. તો લિક્વિડિટી કાફી સ્ટ્રોંગ છે ડોમેસ્ટિક સાઇડથી. ઓફકોર્સ એફઆઈઆઈસ વેચે છે, પણ તમે ડેરિવેટિવ માર્કેટમાં જુઓ તો એફઆઈઆઈસના એકચ્યુઅલી શોર્ટ્સ ઘટ્યા છે લાસ્ટ 2 મહિના
એનામાં 92% શોર્ટ હતા, લોંગ શોર્ટ રેશિયો જો તો હવે 79% પર આવ્યા છે. તો શોર્ટ ટર્મ ઇન્ડિકેટર્સ બી દેખાડે છે કે થોડું એક બોટમ ફોર્મેશન અહીંયા લાગે છે. ઓફકોર્સ એઝ એન્ડ વેન ઇવોલ્વ થશે આ સિચ્યુએશન આપણને ખબર નથી, પણ લાસ્ટ અમે ક્યારે બી જે બધા એનાલિસિસ કર્યા છે વોર્સના, તમે લાસ્ટ 12 વોર જોઈ લો કે 6 મહિના જેટલું પીક પીરિયડ ચાલે છે ને એમાં એવરેજ 5-7% નિફ્ટી ઘટે છે, અને પછી નેક્સ્ટ 1 યર એટલું બધું સ્ટ્રોંગ રિટર્ન આવે છે કે એ એક્સપેક્ટેડ છે. અને તમે અગર શોક ઓબ્ઝર્વર નાખી દો તમારા પોર્ટફોલિયોમાં, જે અમે ટ્રાય કરીએ છીએ કે રિસ્ક મેનેજ કરીએ, તો આઈ થિંક ક્લાયન્ટ્સ બહુ કમ્ફર્ટેબલ છે અને અહીંયાથી કાફી સ્ટ્રોંગ પરફોર્મન્સ દેખાય છે. એટલે જુઓ, ખાસ કરીને આ યુદ્ધના સમયમાં થોડીક ચિંતાઓ તો રહેશે, પરંતુ યુદ્ધ પછી જે આપણને રિટર્ન્સ જોવા મળે છે બજારમાં, ઐતિહાસિક દ્રષ્ટિએ પણ સારા રહ્યા છે. અને અત્યારે પણ જે પ્રકારે બજારની અંદર આપણે છેલ્લા 1-2 અઠવાડિયાથી આપણે કારોબાર જોઈ રહ્યા છે, થોડુંક શક્યતા છે કે આપણને એક સારી તેજી આવનારા સમયમાં જોવા મળે. એ સાથે ચિરાગજી, થેન્ક યુ વેરી મચ સર, અમારી સાથે તમે જોડાયા, Q4ના રિઝલ્ટ પર ઇન ડિટેલ ચર્ચા કરી, અને અમે આશા રાખીએ કે જેમ FY26નું ગાઈડન્સ આપનું મીટ થયું છે એવી રીતે FY27નું પણ મીટ થાય, અને આપણે આવી રીતે સર વાત કરતા રહીએ દરેક ક્વાર્ટરલી રિઝલ્ટ પર. થેન્ક યુ વેરી મચ સર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ.